વરસાદ ખાબક્યો છે। નસવાડીની એલબી સોલંકી વિદ્યા મંદિર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હાઈસ્કૂલમાં આવતા વાહનો 3 ફૂટ પાણીમાંથી પસાર થયા। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય ત્યારે પાણી ભરાઈ ગયા છે। મેદાનમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ ધસી આવ્યા। બાળકોને બહાર નીકળવા માટે વાહનોની મદદ લેવી પડી। તાલુકા વિકાસ અધિકારી શાળાની મુલાકાતે દોડી આવ્યા હતા। મોટા વાહનોની મદદથી બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા। શાળાના પ્લેગ્રાઉન્ડમાં એ હદે પાણી ભરાઈ ગયા કે બાળકો ત્યાંથી અવરજવર પણ ન કરી શકે, એટલે મોટા વાહનોની મદદથી બાળકોને શાળાની બહાર કાઢવામાં આવ્યા। વાલીઓ પણ મોટી સંખ્યામાં પોતાના બાળકોને લેવા માટે શાળાએ ધસી આવ્યા હતા। મેઘરાજાએ પૂરા ગુજરાતને ધંબોળી નાખ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લો બી હવે બાકાત નથી રહ્યો। આપ જોઈ શકો છો કે આ જે છોટાઉદેપુરમાં આજ વહેલી સવારથી અવિરત જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાય છે। શ્રીમતી શાંતાબેન ભારતશ્રી સોલંકી વિદ્યાલય નસવાડી ખાતે જે શાળા આવેલી છે એ શાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયું છે, જાણે તળાવ જેવી સ્થિતિ જોવાઈ રહી છે। બાળકોને અંદરથી બહાર નીકળવું મુશ્કેલ છે। આપ જોઈ શકો છો કે જે વાલી છે એ વાલી સ્કૂલે જવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આગળ પાણી વધુ હોય તે ફરીથી પાછા આવી રહ્યા છે, કારણ કે પાણીનો ભરાવો પુષ્કળ છે। આજે સ્કૂલ છે તેની મુલાકાત તાલુકા વિકાસ અધિકારીએ લીધી છે અને જલ્દીથી જે આ પાણી ભરાયું છે તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું છે। અને વાલીઓને અને જે શિક્ષકો છે જે અંદર સ્કૂલમાં છે તેમને હૈયા ધારણા આપી છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરવામાં આવશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। તો ધોધમાર વરસાદને લીધે નસવાડીના અનેક વિસ્તાર જળબંબાકાર થયા। રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નસવાડીના અનેક ખેતરો પાણી થઈ ગયા છે। ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સતાવી રહી છે। સમાચાર હવે બનાસકાંઠાથી, જ્યાં લાખણીમાં 3 ઇંચ જેટલો